હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે 3:30, કેમ કે આધ્યા સૂતી છે તો હું ફ્રી હતી, તો મેં કીધું લાવ અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો આજે જો હું સવારમાં દશામાને પધરાઈ આવી હતી, કેમ કે આજે 11મો દિવસ છે. દશામાના 10 દિવસના વ્રત પૂરું થઈ ગયું છે. તો જો અત્યારે અહીંયા કેવું દશામાની પધરાઈ આવી છું તો કેવું ઘર સૂનું થઈ ગયું હોય એવું લાગે છે. અને અમારા આધ્યાબેન તો અત્યારે મસ્ત મજાના સૂઈ ગયા છે. 1 કલાક હિંચકાવી પછી સૂતી છે, કેમ કે મમ્મી પપ્પા આજે આવવાના છે, એ લોકો બહાર ગયા હતા તો આવવાના છે, તો એનો વેઇટ કરીને સૂઈ ગઈ છે. તો હું કંઈક બોલી ને કે હમણાં મમ્મી આવશે તો સૂતી આવી ગયા દાદી એમ કરીને ઉઠી ગઈ. પછી મેં કીધું સૂઈ જા, હજી નથી આવ્યા દાદી. તો સૂઈ ગઈ છે, કેમ કે બપોરની દાદા અને દાદીની વેઇટ કરે છે. તો ચલો દાદા દાદી આવે પછી આધ્યાને ઉઠાડી અને પછી એમને મળીએ. શું દીકા, શું હે દાદી ન થવામાં હજી તું કેમ ઉઠી ગઈ? હે હજી નથી આવ્યા લાલુ દાદી. જોતી નીંદરમાં દાદીને યાદ કરતી હતી. જો ઉઠીને સીધી કે દાદી આવી ગયા. 1 કલાકે માન સૂતી નથી હજી. કાદિકા હમણાં આવશે દાદીમાં. તું કેમ ઉઠી ગઈ? હે તને કહું કેમ ઉઠી ગઈ તું? હે શું દેવી હજી કામ કરે છે. જો 4:30 થયા તોય દાદી યાદ આવે છે ક્યાં? દાદી ગાડીમાં બેઠા હતા એટલે એની સરપ્રાઈઝ બતાવી દીધી, એટલે આદ્યાને ઈ જ મગજમાં ચાલે છે. સૂતી હતી તો ઈ જ મગજમાં ચાલે છે, એટલે ઉઠી ગઈ કે દાદી આવી ગયા. નથી આવ્યા દીકા. ચાલો ફોન કરીએ હમણાં. હો તો ક્યારની રાહ જોવે છો દાદીની? ક્યારની દાદીની રાહ જોવે છે. ક્યાં જોઈ આવ્યા છે? જોજો એ આગળ જઈને જા. ક્યારની મને પૂછ કરે છે. હા એને ઈ છે. પચાસ વાર પૂછી લીધું કે દાદી ક્યારે. ઈ મારા માટે છે. ઈ મારા માટે છે દીકા. હાલો પેલા ગિફ્ટ ની કથા કરે. પેલા આમ આવતી તો નથી. ઓહો ઉતાવળ તો જો. ઊભી રે, શાંતિ રાખ થોડીક વાર. 2 મિનિટ બેસ. પછી લાગ્યું મગમાં લાગ્યું. પડી ગયા ઉતાવળમાં. 3 દિવસ થી યાદ નથી કરતી. આજ તો 3 દિવસનો ભેગો. સેલ નાખવો પડશે, ખોલવું પડશે. ખોલી દો. ચલો મમ્મી આવી ગયા છે. મમ્મી તો કેવો રહ્યો તમારો પ્રસંગ? બહુ એટલે બહુ સરસ. મોરબી મારો ભાઈ છે, એને બહુ સરસ મંદિર બનાવ્યું છે સોમનાથ મહાદેવનું. અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા હતી ને, ત્યાંનો મહાપ્રસાદ લઈ આવ્યા છે. જો 3 દિવસ એટલો યજ્ઞ કર્યો મસ્તીનો. અને અહીંયા કાશીના બ્રાહ્મણો આવ્યા હતા અને એની વાણી સાંભળીને તો આમ અમારા કાન પવિત્ર થઈ ગયા. એટલો સરસ કાર્યક્રમ કર્યો મારા ભાઈએ. મોરબીમાં મંદિર બનાવ્યું બહુ સરસ. એક વખત મોરબી જાવ ત્યારે દર્શન કરવા જાજો બધાય. બહુ સરસ કર્યું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. કયા મહાદેવ છે? સોમનાથ મહાદેવ. સોમનાથ મહાદેવનું મંદિર બનાવ્યું છે. હા લ્યો
એ તારે જાતે જ રમવાનું ને જાતે જ કરવાનું. મમ્મા ને દાદી ને ડેડી ને નહીં કરવાનું, જાતે જ બધું કરવાનું. અને જો આ લાડવા કયા છે મમ્મી? આ ઢોસાના લાડવા કહેવાય. આ મોરબીમાં પ્રખ્યાત છે. અહીંયા ખાખરાડાના લાડવા, ખાખરાડાના આ ઢોસાના લાડવા બનાવે ખાંડીને, પીંડિયા તળીને નહીં, ખાંડીને. આ લાડવા અહીંયાના પ્રખ્યાત, બહુ સરસ લાડવા આવે, મસ્ત હોય. ચલો બધા પ્રસાદી લઈ લઈએ પેલા અમે લાડવાની. જો અત્યારે અમે લોકો થોડીક વાર ફ્રેશ થવા માટે આવ્યા છીએ. તો જો આદ્યાની ફ્રેન્ડ આવી છે, આજે ફ્રેન્ડશિપ ડે છે ને, એટલે જો ઈ ને બે ફ્રેન્ડ કેવા રમે છે. જો અહીંયા સરસ, જો ત્યાં હવે રોડ બની ગયો છે તો અહીંયા સરસ થઈ ગયું છે, પણ વાં હજી પાણી છે અમારી જગ્યાએ, એટલે ત્યાં બેસાય એવું નથી. તો અમે લોકો અહીંયા બેઠા છીએ. આદ્યા શું કરો તમે? અને અહીંયા જો બધા છોકરાઓ રમે છે, જો બધા અલગ અલગ રમે છે. વાહ, તમે બે શું રમો છો? આઈસ્ક્રીમ. સ્ક્વેર બનાવે છે. હા, સ્ક્વેર મીન્સ ચોરસ. હા, જો અહીંયા ખુલ્લા વાતાવરણમાં એને રમવાની મજા આવે, રેતીમાં. મમ્મી છે, દીજાના મમ્મી છે. હા, કેટલા ટાઈમ પછી અમે પાછા ભેગા થયા છીએ દીજા અને, કેમ કે એને સ્કૂલ હોય ને આદ્યાને સ્કૂલ હોય ને પછી ક્યારેય મળવાનું મેળ ના આવે, પણ પછી ક્યારેક સન્ડે ભેગું થઈ જાય. તો આજે જો ફ્રેન્ડશિપ ડે છે ને, એટલે બધું ભેગું થઈ ગયું. તો બેને મજા આવી ગઈ રમવાની. હાય, તમારા બેના કપડા તો જો, તમારા હાલ તો જોવો. પ્લાન્ટ લગાવો છો? પ્લાન્ટ લગાવો છો તમે બે? અરે વાહ, આમ તો જો એના કપડા ને મોજ પડી ગઈ બેને. આદ્યા તો જો બે, આદ્યા તો સોફા ઉપર બેઠી હોય એમ બેઠી છે. જો આદ્યાને અને દીજાને તો આજે મસ્ત મજાની રમવાની એવી મજા આવી ગઈ હતી ને, કે બે ફ્રેન્ડો કેટલા 10, 12, 15, 20 દિવસ પછી ભેગું થયું હતું. પછી મસ્ત રમી લીધું, આખી ધૂળ થઈ ગયું હતું. પછી ઘરે આવી ગયા, જમવાનું બનાવ્યું બધા માટે અલગ અલગ. આજે જમવામાં બનાવ્યું હતું રીંગણા બટેટાનું શાક ને ભાખરી ખાવું હતું અર્પિતને. પછી પપ્પાને તો સોમવાર અને મારે ખાવી હતી મેગી. તો હવે અત્યારે મમ્મી જમાડે છે આદ્યાને. આદ્યા શું જમે છે? હે, ગુડ ભાખરી. અરે વાહ, મને કે મારે બધું ખાવું છે, શાકે ખાવું છે, ભાખરી ખાવી છે અને ગોળે ખાવો છે. તો ચલો, હમણાં કેટલા દિવસથી આ વ્રત ચાલતું હતું તો પછી મેગી નથી ખાધી, તો મેં તો અત્યારે સાંજે જમવામાં મેગી બનાવી છે. રોજ તો જો કે અલગ અલગ જ હોય બધાયનું, એક મેનુ તો ક્યારેક જ થાય. તો ચલો હવે શાંતિથી, આ તો 9 વાગી ગયા છે, તો જમી લઈએ પછી મળીએ.